હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય સમાજ એટલે કે આપણું સામાજિક વિજ્ઞાન એની અંદર પાઠ નંબર 2 જે છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. તો તમારે શું કરવાનું છે, વિડીયોને છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોઈ લેવાનો છે. પછી જ તમારે સ્વાધ્યાય લખવાનું છે. પહેલા ધ્યાનથી બેસીને વિડીયો જોઈ લો, સમજી લો પ્રશ્નના જવાબો, પછી તમે સ્વાધ્યાય લખી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. અને વિડીયોની શરૂઆત કરતા પહેલા જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે આવનારી પરીક્ષાઓની અંદર પણ અમારી ચેનલ તમને રામબાણ તરીકે ઉપયોગી નીવડશે. જોઈએ પહેલો, નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો. મુદ્દા સાથે લખવાનું છે. પહેલો, પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો. એનો જવાબ છે પશ્ચિમ યુરોપમાં સ્થાપેલી સંસ્થા. એનો ટોપિક વાઇઝ જવાબ આપેલો છે. આ જે મોટા પ્રશ્નો છે એનો જવાબ મિત્રો લાંબો હોઈ શકે છે, તમારે ટોપિક યાદ રાખવાના છે. જોઈ શકો છો, એવું નથી કે બેઠે બેઠું આજ આપણે પરીક્ષાની અંદર લખવું. તમને જેટલું યાદ રહે એટલું સાચું તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. તો પહેલો છે મુદ્દો કે એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. બીજો, તેમની આ સામ્રાજ્યવાદી લાલસા એ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા. આગળ છે, આગળ પણ જોઈ શકો છો, સંપૂર્ણ તમને ટોપિક વાઇઝ પ્રશ્નની માહિતી આપેલી છે. તમારે શું કરવાનું છે, વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ પ્રશ્નોના મુદ્દા એકવાર વાંચી લેવાના છે. પછી તમારે જાતે આના જવાબો જેટલા આવડે એટલા યાદ રહ્યા હોય એટલા નોટબુકની અંદર લખવાના છે. પછી જો ના આવડે તો પછી તમે વિડીયોનો સહારો લઈ વિડીયો જોઈ શકો છો અને લખી શકો છો. બાકી પ્રથમવાર આપણે જાતે લખવાનું છે, જાત મહેનતથી. નેક્સ્ટ છે કે એશિયામાં સ્થાપેલી સંસ્થાઓ. તો ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડે જમાવ્યા પછી ભારતના પડોશી દેશો એટલે કે આપણા પડોશી દેશો કયા કયા છે, શ્રીલંકા, મ્યાનમાર અને મલાયલામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું પોતાનું. ભારતમાં સ્થાપ્યા પછી ભારતના આજુબાજુના પડોશી દેશોમાં પણ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું અંગ્રેજ સરકારે. નેક્સ્ટ આગળ જઈએ. આગળ પણ જોઈ શકો છો, તમને વિસ્તૃતમાં મુદ્દાઓ આપેલા છે. તમારે વિડીયો સ્ટોપ કરી ધ્યાનથી એકવાર વાંચી લેવાના છે, પછી જ લખવાનું છે. આગળ છે આફ્રિકામાં સ્થાપેલી સંસ્થાઓ. આપણે એશિયામાં સ્થાપેલી સંસ્થાઓ જોઈ ગયા, હવે અહીં આફ્રિકામાં સ્થાપેલી સંસ્થાઓ જોઈ શકો છો. સંપૂર્ણ તમને પ્રશ્ન જવાબ આપેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ માહિતી વાંચી લેવાની છે, મુદ્દાઓ વાંચી લેવાના છે, પછી જ પ્રશ્ન જવાબ જાતે લખવાનો છે. ના આવડે તો પછી આપણે વિડીયોનો સહારો લેવાનો છે. જોઈ શકો છો, સંપૂર્ણ પ્રશ્ન જવાબો તમને ટોપિક વાઇઝ આપેલા છે. તો એ આપણો પહેલા પ્રશ્ન પૂરો થાય છે. હવે જોઈએ બીજો પ્રશ્ન કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો. તો જે પ્રથમ વિશ્વયુદ્ધ સર્જાયું મિત્રો કયા કયા કારણો સાથે કયા કયા કારણોથી સર્જાયું હતું એના આપણે પરિબળો આપવાના છે. જવાબદાર, પહેલો, વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે થયું ન હતું. વિશ્વયુદ્ધ કઈ નાના નાના કિસ્સાઓને કારણે થતું નથી, તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ ઓગસ્ટ 1914 ના રોજ થયો હતો. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે થયો હતો? તો ઓગસ્ટ 1914 ના રોજ. આગળ જોઈએ. આગળ છે જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો હતો. સેડાન હશે, તેની ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. તે અનુસાર યુદ્ધ દંડ અને પોતાના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા. પોતે યુદ્ધમાં હાર્યા હતા તે માટે. એમાં જોઈએ પહેલો લશ્કરવાદ. લશ્કરવાદ પણ એક જવાબદાર કારણ હતું. તો યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું. આગળ જોઈએ. આગળ છે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી. જાપાન, ઇટલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ કરી દેવામાં આવી. દેશના દરેકે દરેક નાગરિકને લશ્કરી તાલીમ આપવામાં આવી. બીજો છે આર્થિક પરિબળ. આર્થિક પરિબળ પણ એનું શું શું જવાબદાર કારણો હતા એનું પણ જોઈ શકો છો. મુદ્દા વાઇઝ તમને માહિતી આપેલી છે. તમારે વિડીયો સ્ટોપ કરી આ સંપૂર્ણ મુદ્દા વાંચીને પછી લખવાના છે. બીજો છે કે જુગલબંધી, ગુપ્ત સંધિઓ. જુગલબંધી નહીં પણ જૂથબંધી, વાંચવામાં થોડી મિસ્ટેક થઈ, સોરી. પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્વનો ભાગ ભજવ્યો
હતો. આગળ જોઈએ. આગળ છે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ બે જૂથોમાં વહેંચાયેલું હતું. એક બાજુ જર્મની, હંગેરી ને બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ, અને બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને જાપાનનું જૂથ હતું. આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, શંકા, કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધનું પરિબળ બન્યું હતું. મેન કારણ આ દર્શાવવામાં આવે છે. ચોથો, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના હતી. તો એના પણ જોઈ શકો છો. જવાબદાર કારણો તમને ટોપિક વાઇઝ, મુદ્દા વાઇઝ આપેલા છે. સંપૂર્ણ લખી લે. તમારે વિડીયો સ્ટોપ કરી ધ્યાનથી વાંચી લેવાના છે ને પછી લખવાનું છે. આગળ જોઈએ હવે. આગળ છે પાંચમો, વર્તમાન પત્રોનો ફાળો. તો યુરોપના રાષ્ટ્રોમાં વર્તમાન પત્રો પરસ્પર આકરા અને અતિશોક્તિ ભર્યા અને જૂઠા લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઓકી પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલા હદે ભડકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્ન પણ ન કરી શક્યા. તો તે સમયના જે ન્યૂઝપેપરો હતા એમાં પણ બીજા દેશ વિશેની ખોટી ખોટી માહિતીઓ છાપવામાં આવી, જેથી કરીને દેશના નાગરિક પોતે બીજા દેશ પ્રત્યે ગુસ્સાની ભાવના પેદા થાય, પોતે ઉગ્ર બને. એના માટે વર્તમાન પત્રોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. છઠ્ઠો છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુદ્ધનું જે સંપૂર્ણ માળખું હતું એ જોઈ શકો છો. તમને ટોપિક વાઇઝ આપેલું છે, મુદ્દા વાઇઝ. આગળ ત્રીજો પ્રશ્ન કે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો. પ્રથમ વિશ્વયુદ્ધ શેના કારણે શરૂ થયું એના કારણો તો આપણે જોઈ ગયા, પણ પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું એના પછીના પરિણામો કેવા કેવા હતા એનો મિત્રો આ પ્રશ્ન છે. તો એનો જવાબ છે પહેલો, જાન માલની હાનિ. યુદ્ધ થાય તો નુકસાન થવાનું જ છે, ભલે ગમે એટલો વિકસિત દેશ હોય, નુકસાન થવાનું જ છે. તો લગભગ 6.5 કરોડ લોકોએ તેમાં ભાગ લીધો હતો. અંદાજે 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. વિચાર કરો, 1 કરોડ લોકો મૃત્યુ પામવા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બની ગયા હતા. તો જોઈ શકો છો જે દેશોએ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો એમને કેટલું નુકસાન થયું હતું. આગળ જોઈએ. આગળ પણ જોઈ શકો છો. પછી બીજો છે વર્સેલસની સંધિ કરવામાં આવી હતી વિશ્વયુદ્ધ પછી. તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ એક માહિતી યાદ રાખવાની છે કે જ્યારે પણ કોઈ ટોપિકની આપણે શરૂઆત કરીએ ત્યારે આવી રીતે એરો પાડીને તમારે ટોપિક જો શક્ય હોય તો બ્લેક બોલ પેનથી આવી રીતે એરો પાડીને લખજો, જેથી કરીને તમારી પરીક્ષાની અંદર પણ તમારા જવાબ એકદમ મસ્ત લાગશે. સાચા હશે તો તમારા પૂરેપૂરા માર્ક્સ તમને મળશે. જોઈ શકો છો વર્સેલસની સંધિમાં 4 પ્રકારની જોગવાઈઓ હતી. પહેલી હતી પ્રાદેશિક વ્યવસ્થા. આગળ છે લશ્કરોમાં ઘટાડો અને નિઃશસ્ત્રીકરણ. પછી છે યુદ્ધમાં વળતર હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ. અને આગળ છે ચોથો અન્ય જોગવાઈઓ પણ, જે નાની નાની જોગવાઈઓ હતી એ પણ હતી. આગળ છે ત્રીજો સામાજિક પરિવર્તન. યુદ્ધ પછી કયા કયા સામાજિક પરિવર્તનો કરવામાં આવ્યા હતા તેમની પણ તમને માહિતી આપેલી છે, જોઈ શકો છો. આગળ ચોથો છે દૂરગામી પરિણામો કયા કયા આવ્યા હતા. તો યુદ્ધમાં પરાજિત રાષ્ટ્ર સાથે સંધિ કરવામાં આવી, તેમાં વેરની ભાવના હતી. આગળ તેનાથી જગતમાં શાંતિ સ્થાપી શકાય નહીં. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું. પછી છે અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં, તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ સર્જન પામ્યું તેમ કહી શકાય છે. જે પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિના જે કરારો કરવામાં આવ્યા હતા એમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના જે ઉછેરવાના બીજ જ ત્યાં રોપાઈ ગયા હતા એવું કહેવા માંગે છે. આગળ જોઈએ. આગળ છે બીજો ટૂંક નોંધ આપવાની છે રશિયન ક્રાંતિ. તો જે આપણા પાઠનું ટાઇટલ છે લાસ્ટમાં રશિયન ક્રાંતિ, એની આપણે માહિતી આપવાની છે. તો રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા જારશાહીના દમન નીચે કચડાતી હતી. ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે. આગળ રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ જાર રાજાઓ આપ ખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. જારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતા. અને એની જોઈ શકો છો નીચે મિત્રો તમને ટોપિક વાઇઝ વધુમાં પણ માહિતી આપેલી છે, તે તમે વિડીયો સ્ટોપ કરી ધ્યાનથી તમારે વાંચીને સમજીને પછી લખવાનું છે. જોઈ શકો છો સંપૂર્ણ માહિતી તમને આપેલી છે. અને વિદ્યાર્થી મિત્રો એક ખાસ સૂચના, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ધોરણ 9માં હવે તમારી જે પરીક્ષાઓ આવનારી છે એના અમે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્નો બધું જ તમને આપીશું,
જેથી કરીને તમારી પરીક્ષાની તૈયારી તમને સરળ લાગશે. અને જો તમે સારી એવી તૈયારી કરશો, અમે આપેલા આઈએમપી પ્રશ્નો કરશો, આઈએમપી પ્રશ્નપત્રો જે પરીક્ષા વખતે અમે એક વિષયના 3 પ્રશ્નપત્રો આપતા હોઈએ છીએ, એ પ્રશ્નપત્રો વિદ્યાર્થી મિત્રો ખાસ એવા 90% થી પણ વધુ પ્રશ્નો એમાંથી પૂછાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે અમારી ચેનલ સાથે અત્યારથી જ જોડાયેલા રહેવાનું છે. તમારા બીજા મિત્રો સુધી પણ વિડીયોને અચૂકથી શેર કરજો, જેથી કરીને તેમને પણ લાભ થાય. અને વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનની અંદર સારામાં સારા માર્ક્સ મેળવવા માટે તમારું રામબાણ હથિયાર જો હોય, તમારું અગ્નિશસ્ત્ર જો હોય, તો તમારી પાઠ્યપુસ્તક છે. સામાજિક વિજ્ઞાનની અંદર જ્યારે પણ તમારી એક્ઝામ હોય, એમાં જેટલા ચેપ્ટરનો સમાવેશ થતો હોય, તમારી જોડે જે સમય હોય 1 મહિના પહેલા તમે તૈયારી કરવાની સ્ટાર્ટ કરી દેશો. તમારે સંપૂર્ણ ચેપ્ટર એકવાર ધ્યાનથી વાંચી લેવાનું છે, તો તમને સારો એવો ફેર પડશે, સારા એવા પ્રશ્નો તમને આવડવા માંડશે. જો બીજો પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ, પ્રથમ વિશ્વયુદ્ધમાં કઈ કઈ ઘટનાઓ થઈ હતી જોઈ શકો છો. એમની તમને માહિતીઓ આપેલી છે. સંપૂર્ણ ટોપિક વાઇઝ તમને સંપૂર્ણ માહિતી આપેલી જ છે. તમારે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ પ્રશ્નોના જવાબો લખવાના છે. બીજો છે કે રાષ્ટ્રસંઘના ઉદ્દેશો કયા કયા હતા? તો 10 જાન્યુઆરી 1920 ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી, જેને ઉદ્દેશીને નીચે મુજબના છે મુદ્દા જોઈ શકો છો. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિ રીતે ઉકેલ લાવવો, એના કાર્યો. યુદ્ધનીતિનો ત્યાગ કરવો, જો કોઈ રાષ્ટ્રસંઘની અવગણના કરે તો બળવાખોર રાષ્ટ્ર તરીકે જાહેર કરવો. આગળ જોઈએ, આગળ છે આંતરરાષ્ટ્રીય સ્તરે એકબીજા દેશોને સંબંધો વિકસાવવા, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, દરેક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્ર પ્રત્યે અખંડિતતા જાળવવી, એકબીજાનું માન જાળવવું એકબીજા દેશનું. ત્રીજો છે કારણ આપો. એમાં પહેલો, પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. એનું શું કારણ હતું તો જોઈએ, તો વિશ્વયુદ્ધની ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાવતા તે દિશામાં સત્વરે વિચાર કરવાની ફરજ પડી. અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. વુડ્રો વિલ્સનના 14 મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920 ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી. તમને હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે કે રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ હતી? તો આવશે 10 જાન્યુઆરી 1920 ના દિવસે. બીજો, 22 જાન્યુઆરી 1905 ના દિવસે રશિયાનો લોહિયાર રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. સમજાવો. અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, દરેક વખતે પરીક્ષાની અંદર પૂછાય છે. પ્રથમ પરીક્ષામાં તો ફાધર ગોપેન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસ આખરે લોકોમાં ઝારમાં નિવાસ સ્થાન વિન્ટર પેલેસ ગયા. આગળ જોઈએ, 22 જાન્યુઆરી 1905 ના રવિવાર આ તમામ લોકો નિઃશસ્ત્ર હતા. કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો જેવા સૂત્રો લખેલા હતા. આ નિર્દેશ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા હતા અને જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગનો તરફ લોહીથી લાલ થઈ ગઈ હતી. આ દિવસને ઇતિહાસમાં લોહિયાર રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. એનું કારણ આ હતું. આગળ છે નીચેના પ્રશ્નના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને એનો જવાબ લખો. પહેલો, પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? તો ફ્રેન્કફર્ટ સંધિમાં. ઓપ્શન નંબર બી, ફ્રેન્કફર્ટ સંધિમાં. આગળ જોઈએ, આગળ છે બીજો, પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી હતી? વર્સેલ્સની સંધિ. આગળ છે લાસ્ટ ત્રીજો કે ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તો આવશે આલ્સેસ અને લોરેન્સ, જે આપણે મોટા પ્રશ્નમાં પણ જોયા હતા. આલ્સેસ પોતાના આલ્સેસ અને લોરેન્સ પ્રદેશો ગુમાવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિશેષ સામાજિક વિજ્ઞાનની અંદર જે ચેપ્ટર નંબર 2 જે છે તમારું, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં તમારે નેક્સ્ટ હવે કયા વિષયના કયા સ્વાધ્યાય સોલ્યુશન જોવે છે એ પણ કમેન્ટ કરજો, જેથી કરીને વહેલામાં વહેલી તકે અમે તમારા માટે તે સ્વાધ્યાય સોલ્યુશન લાવી શકીએ. તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જવાની છે. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.